गुड मॉर्निंग बाळको, केम छो बधा? मजामां? આજે આપણે ધોરણ 6 ગણિતની અંદર ભૂમિતિના પાયાના ખ્યાલોમાં સ્વાધ્યાય 4.6 ની અંદર થોડીક નોંધ સાથે આપણે સ્વાધ્યાય લેશું. હવે એ નોંધની વાત કરીએ તો આપણે પહેલો એક્ઝામ્પલ એવું કહે છે કે બાજુમાં આપેલી આકૃતિને આધારે કહો. એટલે એક આકૃતિ આપેલી છે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર ઉપર 84 પર આપેલી છે. પરંતુ આપણે એ આકૃતિ દોરવાની સાથે સાથે થોડીક નોંધ પણ સમજી લઈએ અને એ દાખલાને પણ પૂર્ણ કરશું એવું કરશું. તો આકૃતિમાં એવું કંઈક છે કે વર્તુળ એક દોરેલું છે. તો આપણે ધીમે ધીમે તમારે પણ પરિકરને પેન્સિલ ની મદદથી વર્તુળ પણ દોરવાનું છે. એટલે વિડીયો પૂરો થાય એટલે પ્રયત્ન કરવાનો છે. આવી રીતે પરિકરને પેન્સિલને બંનેની અણીઓ એકદમ સરખી રીતે વ્યવસ્થિત સમાન રાખી અને પરિકરનો ઉપયોગ કરી અને તમારે સરસ મજાનું પહેલાં એક વર્તુળ દોરવાનું છે. હું અહીંયા તમને દોરી બતાવું છું, બરાબર? તો આવી રીતે એક સરસ મજાનું કેન્દ્ર દ્વારા આપણે એક વર્તુળ તૈયાર કર્યું. હવે એ વર્તુળના મધ્ય ભાગમાં આપણે ઓ લખીએ છીએ. ઓ એ કેન્દ્ર છે. શું છે? વર્તુળનું કેન્દ્ર. તો ભાઈ વર્તુળનું કેન્દ્ર છે, હમણાં જ આપણે જોયું કે પરિકરની મદદથી એ કેન્દ્રને આધારે આપણે આખા વર્તુળની શું કરી નાખી? રચના. તો આકૃતિને લેતા જઈએ અને આપણો દાખલાને પૂરો કરવાનો પ્રયત્ન કરીએ. પહેલું છે વર્તુળનું કેન્દ્ર. તો મેં હમણાં જ વાત કરી, અહીંયા વર્તુળનું કેન્દ્ર શું છે આપણી પાસે? તો કે ભાઈ વર્તુળનું કેન્દ્ર આપણી પાસે છે ઓ. બિંદુ ઓ. બિંદુ ઓ એ આપણને શું મળ્યું? તો કે વર્તુળનું કેન્દ્ર. હવે વર્તુળના કેન્દ્રની અંદર ઓ આ બિંદુ પર અમને મળી ગયું છે. હવે હું તમને આ જ વર્તુળની અંદર હું તમને વાત કરીશ ત્રિજ્યાની. તો ભાઈ ત્રિજ્યા શું છે? તો એ દોરીએ આપણે ત્રિજ્યાઓ. અહીંયા હું ત્રિજ્યાઓ લખેલું છે એટલે ત્રિજ્યાઓ વધારે લેશું આપણે. તો ત્રિજ્યા એ વર્તુળનો કેન્દ્ર અને વર્તુળ ઉપરને બિંદુને જોડતો એક ભાગ છે. વર્તુળના કેન્દ્ર, માનો કે આ ભાઈ વર્તુળનું કેન્દ્ર છે, એ વર્તુળનું કેન્દ્ર અને આ વર્તુળ ઉપરનું જે બિંદુ, આ વર્તુળ ઉપર અસંખ્ય બધી જ બાજુ અહીંયા વર્તુળ પરના શું જોવા મળે છે? આપણને બિંદુઓ જોવા મળે છે. તો વર્તુળ ઉપરનું બિંદુ, માનો કે અહીંયા કોઈ બિંદુ છે, એને હું લઈ લઉં છું અને એક ત્રિજ્યા દોરી નાખી અને એનું આપણે નામ આપી દઈશું એ. એટલે કે ભાઈ ત્રિજ્યા શું છે? તો કે ત્રિજ્યા એ વર્તુળના કેન્દ્ર અને વર્તુળ ઉપર રહેલા બિંદુને જોડતો એક શું જોવા મળે છે આપણને? રેખાખંડ. તો તમે ત્રિજ્યાની વ્યાખ્યા લખવી હોય તો આવું લખી શકો કે જેનું બિંદુ જે રેખાખંડમાં એક બિંદુ, એટલે કે ભાઈ એક બિંદુ શું મળે આપણને? વર્તુળનું એક બિંદુ એ વર્તુળનું કેન્દ્ર અને બીજું બિંદુ વર્તુળ ઉપર, તેને ત્રિજ્યા કહે છે. એટલે કે તમને ત્રિજ્યાની વ્યાખ્યા પણ ખ્યાલ આવી ગઈ. તો આવી રીતે વર્તુળ ઉપરનું કોઈ પણ બિંદુ અને કેન્દ્રને જોડતો જે રેખાખંડ છે એ આપણે અહીંયા શેના દ્વારા ઓળખીશું? વર્તુળની ત્રિજ્યા. એ સિવાય બીજી માનો કે તો ત્રિજ્યા લેવી હોય તો તમે લઈ શકો. બીજી માનો કે ત્રિજ્યા લઈએ એ ઓ બી, બરાબર? તો અહીંયા હું નામ આપી દઉં છું બી. હજુ આગળ એક ત્રિજ્યા લઈ લઈએ, સીધી રેખાખંડ કરી નાખીએ. એ થી ઓ, ઓ થી આગળ લઈ લઈએ અને એનું નામ આપી દઈએ આપણે સી. તો મને અહીંયા ત્રણ ત્રિજ્યા મળી ગઈ: ઓ એ, ઓ બી અને ઓ સી. તો આપેલી આકૃતિમાં જે ત્રણ ત્રિજ્યા મળી એના નામ લખીએ છીએ આપણે ઓ એ, ઓ બી અને ઓ સી. આ શું મને મળી ગઈ? ત્રિજ્યાઓ. શું મળી? ત્રિજ્યા. હવે વાત કરીએ આપણે સીધા આ દાખલાની અંદર જે પછીની વાત છે એ છે વ્યાસ. કોની વાત આવી? વ્યાસ. તો વ્યાસની અંદર જોઈએ તો કે ભાઈ વ્યાસ શું છે? તો કે વ્યાસ એવી
और एवो रेखाखंड है कि जे केंद्र मांथी शुं थाय छे पसार थाय छे કે જે વર્તુળનું જે કેન્દ્ર ઓ છે એની અંદરથી શું થાય છે પસાર થાય તો તમે એવું લખી શકો કે વ્યાસ છે એ બે ત્રિજ્યાથી બનેલો છે વ્યાસ એ ત્રિજ્યાથી કેવો છે બમણો તો લખી શકાય ત્રિજ્યાથી બમણો અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે बराबर ए त्रिज्याथी केवो छे बमणो पण छे अने क्यांथी पसार थाय छे वर्तुळना केंद्रमांथी तो अहींया कोण आपणे देखाय छे ए सी तो अहींया व्यास कोण छे तो लखशुं तेथी व्यास बराबर रेखाखंड ए सी जे ओ मांथी शुं थाय छे पसार थाय छे अने ओ जे छे ए शुं छे आपणा वर्तुळनुं केंद्र। हवे वात करी लईए जीवा। હવે જીવા શું છે તો કે જીવા હું તમને દોરીને બતાવું જીવા વર્તુળ ઉપરના બે બિંદુ વર્તુળ ઉપરના કોઈ પણ બે બિંદુ દર્શાવતો રેખાખંડ કે જેના અંત્ય બિંદુ એ જોવા મળે માનો કે આ જે વર્તુળ ઉપરના બે બિંદુ આ પહેલું બિંદુ અને બીજું બિંદુ એનું નામ આપીએ આપણે ઈ અને ડી તો એ જીવા છે શું છે જીવા ઈડી શું જોવા મળે છે આપણને जीवा ईडी ने આપણે શું કહી શકીએ જીવા તો લખી શકીએ આપણે જીવાની જ્યારે વાત કરવી હોય તો જીવા વિશે તમે એવું લખી શકો કે વર્તુળ ઉપરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એટલે जीवा એટલે जीवा बराबर अहींया जीवा कोण छे तो जीवा बराबर ईडी। हवे कोई मने एम के बेन अहींया पण वर्तुळना बे बिंदुओ जोड़ेला छे तो शुं आ व्यासने तमे जीवा कही शको हाँ आ व्यासने तमे जीवा कही शको पण आ जीवाने व्यास कही शकाय नहीं केम के बंने बिंदुने जोड़े छे पण केंद्रमांथी पसार थती नथी એટલે जीवा તમે અહીંયા પણ દોરી શકો આ વ્યાસવાળી દોરી શકો કોઈ સાઈડમાંથી દોરી શકો કેન્દ્રમાંથી પસાર થતી દોરી શકો કેન્દ્ર વગરની દોરી શકો ગમે એ બાજુના ભાગમાં દોરો પણ વર્તુળ ઉપરના બે બિંદુ જ્યારે જોડતો જે રેખાખંડ છે ચાપની વાત નથી જે રેખાખંડની વાત છે તો એ રેખાખંડને શું કહેવામાં આવે છે જીવા તો આપણને અહીંયા જીવા પણ મળી ગઈ ઈડી। હવે આગળનો વાત લઈએ ABCD E પછી લઈએ અંદરના ભાગના બે બિંદુ અંદરના ભાગના બે બિંદુઓ તો અંદરના ભાગના બે બિંદુઓની વાત કરીએ તો આકૃતિમાં આપણે અહીં અંદરના ભાગમાં કોઈક બે બિંદુઓ વિશે વાત કરી લઈએ તો કોઈક એક બિંદુ હું અહીંયા એડ કરી દઉં છું તો P એક બિંદુ તો મને O ખુદ કેન્દ્ર એ પણ દેખાય છે અને બીજું બિંદુ છે T एक अंदरना भागमां एक बिंदु में दर्शावी दीधुं छे जे वर्तुळना अंदरना भागमां छे तो वर्तुळना अंदरना भागमां होय एवा बे केटला बिंदुओ बे बिंदु मने लेवाना रही तो बिंदु O अने बिंदु P। त्यार पछी वात आवी F नी बहारना भागनुं बिंदु तो बहारना भागनो बिंदुमां आपणे आकृति ज्यारे तमारे 84मुं पेज काढशो तो एमां आकृतिमां तमने बतावेलुं छे के बहारना भागमां एक क्यू बिंदु छे वर्तुळनी अंदर नथी के भागमां छे क्यू कोई एम कहेशे बेन अहींया सी बार लख्युं पण सी बार नथी आपणे वर्तुळ उपरनुं जे बिंदु छे एने दर्शाव्युं छे नाम निर्देश कर्युं सी तमे अंदर पण लखी शको ने पण ए बिंदु हकीकतमां क्यां छे तो के वर्तुळ उपर अने आ बिंदु छे वर्तुळ उपर जोवा मळतुं नथी के नथी अंदर जोवा मळतुं क्यू बिंदु क्या जोवा मळे छे के तो वर्तुळना बहारना भागमां तो अहींया आपणने बिंदु क्यू छे ए वर्तुळना बहारना भागमां जोवा मळे छे। त्यार पछी वात आवशे एक नवीन वृत्तांश तो भाई वृत्तांश शुं छे तो वृत्तांश कोने कहेवामां आवे छे तो वृत्तांश एना विषे तमे एवुं कही शको के वर्तुळनो पेला जोई लईए पछी दोरशुं वर्तुळनो अंदरनो भाग अंदरना भागनो कोईक एक प्रदेश के जेनी एक बाजू चाप होय
અને બીજી બે બાજુઓ ત્રિજ્યાઓની જોડ હોય તેને વૃત્તાંશ કહે છે. બરાબર, તેને શું કહેવામાં આવે છે? વૃત્તાંશ કહે છે. હવે આપણે દોરીએ, સમજીએ. શું કીધું? તો કે વર્તુળનો અંદરનો ભાગનો પ્રદેશ, એટલે કે ભાઈ આ વર્તુળ, એના અંદરનો ભાગનો પ્રદેશ કે જેની એક બાજુ ચાપ હોય. હવે મેં તમને ચાપની વાત નથી કરી. ચાપ એ વર્તુળનો એક ભાગ જ છે. માનો કે આ જે ભાગ છે એ થી બે સુધીનો, એ થી શું બી સુધીનો જે ભાગ છે, એટલે કે બે બિંદુ વચ્ચેનો જે ભાગ છે એને તમે ચાપ કહી શકો. શું કહી શકીએ આપણે? એને ચાપ કહી શકીએ. એટલે કે આ જે ભાગ જોવા મળે છે મને એ બી, એ ચાપ છે, પણ કોઈ રેખાખંડ નથી. એ જે એટલો ભાગ છે એ વર્તુળ ઉપરનો કંઈક ભાગ છે. તો આ ચાપ એ બી, માનો કે અહીંયા કોઈ કંઈક દોરવ્યું હોય તો હું અહીંયા ચાપ દોરી શકું. આ ચાપનું નામ આપવું હોય તો ચાપ આપી શકું, ડીસી. અહીંયા મારે ચાપ જોઈએ તો આ ચાપ પણ હું કહી શકું, ઈડી. બરાબર, તો અહીંયા એક ચાપ છે એ બી. આગળ જોઈએ શું કીધું? તો કે વૃત્તાંશ કોને કહેવાય? તો કે વર્તુળના અંદરનો ભાગનો પ્રદેશ કે જેની એક બાજુ ચાપ હોય અને બીજી બે બાજુઓ ત્રિજ્યાઓની જોડ હોય. તો હવે બીજી બે બાજુ શું છે? એક પ્રકારની ત્રિજ્યા, જે આપણે સૌથી પહેલા શીખ્યા ત્રિજ્યાઓમાં. એટલે કે ઓ એ અને ઓ બી એ બંને ત્રિજ્યા છે અને એક બાજુ શું છે? ચાપ. એટલે કે હવે જે આ ઘાટો પ્રદેશ છે એને તમે કહી શકો વૃત્તાંશ. આ જે ઘાટો પ્રદેશ આપણને જોવા મળે છે એને આપણે કહી શકીએ વૃત્તાંશ. તો વૃત્તાંશનું નામ શું થયું? તો કે વૃત્તાંશ ઓ એ બી. તો આપણે લખશું વૃત્તાંશ ઓ એ બી. જવાબમાં લખી શકીએ વૃત્તાંશ ઓ એ બી. આગળ જોઈએ. હવે તમારી આકૃતિની અંદર અને દાખલાની અંદર એક છેલ્લો ભાગ કીધો છે કે નામ આપ્યું છે એનું વૃત્તખંડ. હવે આપણે વાત કરીએ વૃત્તખંડ વિશે. વૃત્તખંડ, વૃત્તખંડ. ચલો વૃત્તખંડ વિશે શું કહેશું? તો વૃત્તખંડ વિશે એવું કહી શકીએ કે વર્તુળનો અંદરનો ભાગ કે પ્રદેશ વૃત્તખંડમાં વર્તુળનો અંદરનો ભાગ, એટલે કે વર્તુળનો અંદરનો તમે પ્રદેશ પણ કહી શકો અને જીવા વડે ઘેરાયેલો હોય તેને વર્તુળનો વૃત્તખંડ કહે છે. ભાઈ વૃત્તખંડની વાત શું આવી? તો કે ભાઈ વર્તુળનો અંદરનો ભાગ અને એક જીવા વડે, પેલો ત્રિજ્યા વડે ઘેરાયેલો હતો એને આપણે વૃત્તાંશ કહેતા હતા. પણ ખંડની વાત આવી એ જીવા વડે વાત છે, તો જીવા વડે ઘેરાયેલો હોય તેને વર્તુળનો વૃત્તખંડ કહે છે. આકૃતિમાં જોઈએ તો આપણે અહીંયા એક ચાપની વાત જોઈએ. ચાપ છે ઈડી. વર્તુળ ઉપર આ ચાપ તમે લઈ શકો અને આ જે ઈડી રેખાખંડથી જોડાયેલી છે એ જીવા છે. તો જે આ ભાગ છે જીવાથી ઘેરાયેલો ભાગ છે એને તમે કહી શકો વૃત્તખંડ. બરાબર, આ જે જીવા, આ જે ઈડી જીવા અને જે ચાપ ઈડી છે એનાથી જે ઘેરાયેલો ભાગ છે એને તમે કહી શકો. માનો કે મારે આખે અહીંયા લખવું હોય તો હું અહીંયા એક બિંદુનું નામ આપી દઉં અને એને હું કહી દઉં એફ. એટલે કે જે ચાપ ઈ એફ ડી એ એક ચાપ અને ઈડી, કેમ કે હું ઈડી બોલીશ તો તમને બે ઈડી જ દેખાશે. તો આ ઈડી જે છે એ ત્રિજ્યા જીવા વડે જે ઘેરાયેલો ભાગ છે એ શું થઈ ગયો છે? વૃત્તખંડ. તો અહીંયા આપણે લખવું હોય તો લખી નાખીએ એફ
EFD એ વૃત્તખંડ છે, એટલે કે EFD એ ઘેરાયેલો જે ભાગ છે એ વૃત્તખંડ છે. તો આપણે આ નોંધની સાથે સમજતા એક ભાગને જોઈ લીધા. થોડાક એને શોર્ટથી જોઈ લઈએ આપણે ઝડપથી. તો કે ભાઈ કેન્દ્રથી વર્તુળ ઉપરના કોઈ પણ બિંદુને જોડતો રેખાખંડ એટલે એક પ્રકારની ત્રિજ્યા. ત્રિજ્યા હવે વ્યાસને લઈએ એટલે અહીં લખતા પણ જઈએ કે ભાઈ આને શું કહીએ તો કે ત્રિજ્યા. વ્યાસની વાત આવે ત્યારે વ્યાસ એ હંમેશા શેમાંથી પસાર થાય? કેન્દ્રમાંથી. એટલે કે AC જે છે એ શું છે તો કે વ્યાસ. P છે એ શું છે? અંદરનું બિંદુ, કેમ કે અંદરના ભાગમાં દેખાય છે, અંદરનું બિંદુ. Q શું છે તો કે બહારનું બિંદુ, કેમ કે મને ક્યાં દેખાય છે? બહારના ભાગમાં. આ જે AB છે એ AB ને હું ચાપ કહીશું, ચાપ કહીશ, કેમ કે વર્તુળ ઉપરનો એક ભાગ છે. તો AB શું થયું? ચાપ થયું. જીવાની વાત કરીએ તો કે ED એ વર્તુળ ઉપરના બે બિંદુને જોડતો રેખાખંડ એટલે એને જીવા કહીશું. હવે જીવા અને જે ચાપથી અંદરનો ભાગ ઘેરાયેલો છે એને આપણે કહીશું વૃત્તખંડ. અને ચાપ અને ત્રિજ્યાની બે જોડથી જે, એટલે કે ત્રિજ્યાની અંદર કેન્દ્ર તો આવી જશે, એટલે કે ચાપ અને બે ત્રિજ્યાની જોડથી ઘેરાયેલો જે ભાગ છે એને આપણે કહીએ છીએ વૃત્તાંશ. વૃત્તાંશ. અને આપણું મેઇન બિંદુ છે વર્તુળનું કેન્દ્ર O. વર્તુળનું કેન્દ્ર. તો આવી રીતે આખા વર્તુળના ભાગ આપણે અહીંયા તમારી બુકની અંદર દાખલાની સાથે, નોંધની સાથે કમ્પ્લીટ બધા ભાગો જોઈ લીધા. એક જીવા, વ્યાસ, બહારનું બિંદુ 3, અંદરનું બિંદુ 4, વૃત્તાંશ, પછી ચાપ જોઈ, ત્રિજ્યા જોઈ, વર્તુળનું કેન્દ્ર જોયું અને વૃત્તખંડ. જો એટલા ભાગ અને એટલી આકૃતિ તમને કમ્પ્લીટ આવડે તો સ્વાધ્યાય 4.6 પણ આવડી જાય. હવે સાથે સાથે લઈ લઈએ દાખલા નંબર 2માં એવું કીધું છે કે શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? તો કે ભાઈ આ વ્યાસ છે, બની શકે હવે આમ વ્યાસ દોર્યો, આમ પણ દોરી શકું કેન્દ્રમાંથી, તો શું એ જીવા કહી શકાય? તો કે હા. જીવાને કોઈ એવો અર્થ ન હોય કે કેન્દ્રમાંથી પસાર જ થતું, ફક્ત એને તો બે વર્તુળ ઉપરના બિંદુઓથી જોડતો જે રેખાખંડ છે એને જીવા કહી શકે. એટલે જવાબમાં આવે હા, કેમ કે દરેક વ્યાસ છે એ વર્તુળની જીવા છે. બીજું છે શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે? તો કે ના, કેમ કે જીવા આ ED જીવા છે, હું એને વ્યાસ ન કહી શકું. કે એનું કારણ શું છે? કેમ કે વ્યાસ એ ફરજિયાત કેન્દ્રમાંથી પસાર થાય છે, જ્યારે જીવા એ કેન્દ્રમાંથી પસાર થતી હોવી જ જોઈએ એવું જરૂરી નથી. અહીંયા જે જીવા છે ED જીવા છે પણ કેન્દ્રમાંથી પસાર નથી થતી, તો હું એને વ્યાસ કહી શકું નહીં. એટલે આપણે જવાબમાં લખશું ના. વર્તુળના વ્યાસ માટે જીવાએ ફરજિયાત વર્તુળના કેન્દ્રમાંથી પસાર થવું પડે તો કહેવાય, નહીતર ના. બરાબર? તો આવી રીતે બંને દાખલાઓ તમારી પાકી બુકમાં વ્યવસ્થિત લખી નાખજો, સમજજો અને વર્તુળના બધા જ ભાગને એવું લાગે તો 2 વાર વ્યવસ્થિત જોઈ લેજો. આવજો.